ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળામાં એક સૌથી મોટી પ્રોબ્લેમ જે બહુ બધું જોવામાં આવે છે જેને આપણે કહીએ છીએ લૂ લાગવી. આસપાસના વાતાવરણનું જે ટેમ્પરેચર છે એનો ઇફેક્ટ આપણા શરીર ઉપર પડે છે. આપણે તાવ આવી જાય છે, માથું ભારે થઈ જાય છે, માથામાં દુખાવો થાય છે, ઉલટી જેવું લાગે છે, લૂઝ મોશન થઈ જાય છે. યદિ તમે લૂથી બચવા ચાહો છો, વિડીયોને અંત સુધી જોઈ લેજો. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. જ્યારે આપણે લૂ લાગે છે તાત્કાલિક તમે આ એક ઉપાય કરી લેજો. એની માટે તમે ડુંગળી એટલે ઓનિયન લઈ લેજો. ડુંગળી લઈ એને ખમણી અને એ જે ડુંગળીનો ખમણ છે એની અંદર અડધી ચમચી તમે સાલ્ટ એટલે મીઠું નાખી અને પગના તળિયામાં ખૂબ સરસથી એને 5 મિનિટ માલિશ કરી લેજો. એનાથી શરીરની પૂરી તજા ગરમી ઓછી થઈ જશે અને જે તમને ગરમીના કારણે શરીરમાં આ લૂની પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે. યદિ તમે લૂથી આખા ઉનાળામાં બચવા ચાહો છો, દરરોજ રાત્રે આ ડુંગળીનું પેસ્ટથી પગના તળિયામાં લગાવી લેજો. વધુથી વધુ લોકોને શેર કરો. જાણકારી તો બહુ જ નાની છે પણ બહુ જ મહત્વપૂર્ણ છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો.